ખેડૂત મિત્રો, કપાસની હાજર બજાર અને વાયદા બજારમાં તેમજ કપાસિયા ખોળના વાયદામાં જોરદાર ઉછાળો આજે જોવા મળ્યો છે। સૌપ્રથમ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ 2/4/2026ના રોજ કેવા રહ્યા હતા તેની સૌપ્રથમ માહિતી આપણે મેળવી લઈએ। વિરમગામ 1600, ખાંભા 1700, સાવરકુંડલા 1717, કડી 1515, જામજોધપુર 1715, મોરબી 1600, વડાલી 1408, ખેડબ્રહ્મા 1450, ભાવનગર 1669, અંજાર 1600, વિસનગર 1766, વિજાપુર 1780, ઉનાવા 1681, ધ્રોલ 1668। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં જબ્બર છલાંગ છે તે ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં સારામાં સારો કપાસ હતો તેમાં ખૂબ સારા ભાવનો દબદબો છે તે આપણને જોવા આજે મળેલો છે। ખેડૂત મિત્રો, ખૂબ સારામાં સારી રિકવરી છેલ્લા ઘણા દિવસોથી કપાસ બજારમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે। જે આવનારા સમયમાં અતિ સારો કપાસ હોય અને હજુ પણ મોટી રિકવરી આવે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે। ખેડૂત મિત્રો, વાયદા બજાર ઉપર નજર નાખી લઈએ તો અત્યારે 5:11 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.57 જેટલો ઘટીને 70.19 આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 29 રૂપિયા જેટલો વધીને 3611 અને મે 2026નો કપાસિયા ખોળનો વાયદો 28 રૂપિયા જેટલો વધીને 3635 અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 73 રૂપિયા જેટલો વધીને 1670ની આસપાસ બંધ આવ્યો છે। ખૂબ સારામાં સારી રિકવરી કપાસિયા ખોળના વાયદા અને કપાસના વાયદામાં જંગી જબ્બર ઉછાળા સાથે વાયદો બંધ આવતા કપાસ બજારને ખૂબ સારામાં સારો ટેકો છે તે અત્યારે મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા શા માટે વધ્યા તો કે કપાસિયામાં ઉછાળો છે, મજબૂતીની સાથે કપાસિયાની બજાર છે તે ટકેલી છે, જેમાં કપાસિયાના 20 કિલોના ભાવ 865 થી 890 સુધી ચાલી રહ્યા છે અને આપણી શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ છે તે ગઈકાલે 750 રૂપિયા જેટલો વધીને 58,500 થી 59,000ની આસપાસ આપણી શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ છે તે અત્યારે ચાલી રહ્યો છે। કપાસિયા વોશ 1500 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે અને કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2450 થી 2500 રૂપિયાની આસપાસ અત્યારે બોલાઈ રહ્યા છે। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં તોફાની તેજી છે તે ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહી છે અને 1750ને પાર ઘણા બધા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે આજે જોવા મળેલા છે। જે સીધો જ સારો કપાસ હતો તેવા ખેડૂત મિત્રોને ફાયદો છે તે ભાવ વધતા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદામાં લેવાવાળા અને વેચવાવાળાની કેવી તડાફડી બોલી હતી તેની માહિતી પણ આપણે જોઈ લઈએ તો આપણો એપ્રિલ 2026નો કપાસિયા ખોળનો જે વાયદો ચાલી રહ્યો છે તેમાં લેવાવાળાની સંખ્યા છે તે 2770 જેટલી હતી અને વેચવાવાળા માત્ર 2340 જેટલા હતા। હવે મે મહિનામાં લેવાવાળાની સંખ્યા કપાસિયા ખોળના વાયદામાં 2680 જેટલી હતી અને વેચવાવાળા 1570 જેટલા હતા। આપણે કપાસનો જે એનસીડેક્સ ઉપરનો વાયદો ચાલી રહ્યો છે તે પણ આજે જબ્બર વધ્યો છે તો તેમાં લેવાવાળાની સંખ્યા છે કપાસની એપ્રિલ 2026ના વાયદામાં 43 જેટલી હતી અને વેચવાવાળા માત્ર 6 જેટલા હતા। ટૂંકમાં આજે કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારામાં સારી લેવાલી હોવાથી વાયદા છે તે ખૂબ સારા એવા ઉછળીને બંધ આવ્યા છે, જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી અગત્યની અને મહત્ત્વની બાબત આપણે ગણી શકાય। તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે આટલા બધા કપાસ અને કપાસિયા ખોળના વાયદા વધ્યા તો ન્યૂયોર્ક કોટન વાયદો શા માટે અત્યારે ઘટીને ચાલી રહ્યો છે? તો ખેડૂત મિત્રો, અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં જે કપાસનું વાવેતર છે તે ઘટવાની ધારણા હતી, પરંતુ અત્યારે એવી અટકળો અને શક્યતાઓ વહેતી થઈ છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમેરિકામાં કપાસનું વાવેતર છે તેમાં 3.8% જેટલો વધારો થશે।
એટલા માટે વાયદા બજાર ઉપર કદાચ દબાણ આવ્યું હોય તો આવી શકે, એટલા માટે કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો ઘટ્યો હોય તો ઘટ્યો હોય, આપણે તેવું માની શકીએ છીએ. બાકી બીજા કોઈ કારણો હોય તો આપણે તે નથી જાણતા. પરંતુ અમેરિકામાં કપાસનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 3.8% જેટલો વાવેતર વિસ્તાર વધશે તેવી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે. અને આને કારણે કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં અસર જોવા મળી હોય તેને કારણે પણ કદાચ ઘટી શકે છે. આવું મારું માનવું છે. તમારું શું માનવું છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો છે તે હંમેશા ગ્લોબલ માર્કેટને ઘણી વખત અનુરૂપ ચાલતો હોય છે. વૈશ્વિક કોઈ એવી મોટી સ્થિતિ કપાસ બજારમાં જોવા મળે, અમુક દેશોમાં વાવેતર ઘટે, અમુક દેશોમાં વાવેતર વધે, તો તેની સીધી જ અસર છે તે ઘણી વખત ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળતી હોય છે. એટલે ત્યાં અમેરિકામાં કપાસનો વાવેતર વિસ્તાર કદાચ વધશે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. કારણ કે ત્યાં ખેડૂત મિત્રો શું છે કે કપાસના વાવેતર વિસ્તાર જે ખેડૂત મિત્રો કરે છે તેમને સબસિડી આપવામાં આવે છે. એટલે કપાસનું વાવેતર અમેરિકામાં મોટે ભાગે ક્યારેક જ ઘટતું હોય છે. બાકી સબસિડી આપવામાં આવતી હોવાથી ખેડૂતોનો ઝુકાવ છે તે વધારે કપાસના પાક તરફ રહેતો હોય છે. એટલે પણ ત્યાં કપાસનું વાવેતર છે તે જળવાઈ રહે છે તો ક્યારેક વધી જાય છે. આવું ઘણી વખત બનતું હોય છે. ખેડૂત મિત્રો, આપણા ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અતિ સારો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારા ઊંચા ભાવ છે તે મળી રહ્યા છે. અત્યારે કપાસિયા ખોળ અને રૂ અને વોશ આ ચારેય વસ્તુનો સપોર્ટ છે તે સીધો જ કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે. એટલે કપાસમાં મક્કમ રીતે રિકવરી તરફી તેજી ટકી ગઈ હોય અથવા આગળ વધી રહ્યું હોય તેવો માહોલ છે તે કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ નબળા કપાસના બોલાઈ રહ્યા છે અને અતિ સારા કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટ કરો, જેથી કરીને ગામડે બેસીને કોઈ ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરવા માંગતા હોય તો તમારી કોમેન્ટને આધારે ભાવ જાણી શકે કે આ વિસ્તારમાં આવા ભાવ છે તે ચાલી રહ્યા છે. ગઈકાલે જ લગભગ મારે ફોન હતો જેતપુર પંથકના એક ગામડેથી કે પરાસરાભાઈ, મારે ઘણો બધો નબળો કપાસ છે છતાં પણ ઘરે બેઠા મને 1600 રૂપિયા જેટલો ભાવ છે તે કહી રહ્યા છે. નબળા કપાસના ભાવ પણ બજાર વધવાથી ખૂબ સારામાં સારા મળી રહ્યા છે તેવું ખેડૂત મિત્રો અમને ફોન કરીને જણાવી રહ્યા છે. તો તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો, જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેની અમે તકેદારી રાખી શકીએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.